પ્રભુજી મહાપ્રભુજી તો પોતે ઈશ્વર જ હતા અને છતાં એ દમલાજીને કહેતા કે દમલા ભગવદ વાર્તા કિए बहुत देर नहीं है તો એ પણ આચાર્ય ચરણ પણ એટલે ભગવત વાર્તા કઈ એટલે આ જે પ્રભુની નિકુંજ લીલાની ચર્ચા યા તો વાર્તા છે યુગલ ગીત ઇત્યાદિનો છે એ બધાની ચર્ચા કર્યા બહુ વાર થઈ ગઈ એટલે આમ તો એ રોજ જ કરતા હતા ભોજન કર વિશ્રામ ચિનક લે નિજ મંડલી ભૂલવાઈ પ્રકટ મેં મારા ઘરે બતાવી આ તો હવે એક મુદ્દો એ છે હવે મારો ટાઈમ પૂરો થાય છે એટલે ફાસ્ટ હવે તમારે હવે કઈ ટ્રેન આવવાની છે ને એ જાપાનની બુલેટ ટ્રેન મને બોમ્બેમાં મારા ડૉક્ટરે કહ્યું કે मैं को डॉक्टर कोई दवाई बताई तो कहीं नहीं क्या जरूरत है बुलेट ट्रेन में आ जाना 4 घंटे में पहुंच जाओगे आप मेरे पास मैंने कहा पर पहुंचने की जरूरत ही क्यों रखते यहाँ बताने में क्या जा रहा है तो कहनी बुलेट ट्रेन में आ जाना અને જાપાનના જ્યારે પ્રધાનમંત્રી આપણા ભારતમાં આવ્યા ને તો એમને નિરીક્ષણ કર્યું કે અહીંયા તો લોકો ગામડાઓમાં પછી ચોતરા ઉપર પછી આપણા શું ઓટલા ઉપર લોકો વાતો કરે છે આરામથી ટાઈમની નો ચિંતા કંઈ જ નહીં ચાર મળે ચોટલા અને ભાંગી નાખે ઓટલા મારા શ્રી સાચું જ કહેતા હતા અને આપણા ફૂલઘરની અંદર પૂછો કોઈ વાત તો જે ફૂલઘરમાં જનાર લોકો છે એમને આપણે કોઈ પૂછે કે અલા પરમ દિવસે આવી વાત હતી તો કે મને ખબર ના પડી કાલે હું ગઈ નથી ને ત્યાં એટલા માટે એટલે ફૂલઘરમાં એબસેન્ટ હોવાનો મતલબ કે ચર્ચા જ ખબર નથી પડતી જમાનામાં દુનિયામાં શું થઈ રહ્યું છે પેપર હું તો આમે પેપર નથી મંગાવતી મારે ત્યાં તો ટીવી નથી પણ કંઈ ખબર જ નથી પડતી તો हम एक शेर है कि हम वहाँ हैं जहाँ से हमको भी हमारी खबर तक नहीं आती એટલે આપણે તો એવા રહીએ છીએ કોઈ આવીને કહી જાય તો ઠીક નહીં તો કોઈ જ ખબર નહીં આતી તો અને ઘણીવાર બાબાશ્રી કહેતા હતા કે આપણે કોણ હતા આરએસએસના જેમને સ્થાપના કરી હતી ગુરુ ગોલવલકરજી તો ગોલવલકરજી મારા શ્રી 8 વર્ષના હતા અને ગોલવલકરજી સાથે એમની દોસ્તી થઈ ગઈ તો મારા શ્રી કહ્યું કે ગોલવલકરજી આપનો એડ્રેસ તો આપી દો તો ગોલવલકરજીએ કહ્યું કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ અને મારો એડ્રેસ પૂછી લેજો એટલે આ એડ્રેસ તો હા તો મારે કહેવાનું એ હતો કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા સુખ અને દુઃખ એ ઈશ્વર નથી આપતા આપણે ઈશ્વરને બ્લેમ કરીએ છીએ જો હમણાં પ્લેન ક્રેશ થયો ત્યારે અમુક લોકો બચી ગયા હતા તો થોડીક વાર પહેલાં જ્યારે પ્લેન ઉડી ગયો ત્યારે એ લોકો બોલ્યા કે અમારી ફ્લાઇટ છૂટી ગઈ એ ભગવાન મારી એટલી મોટી મીટિંગ હતી અને મારે કરોડો રૂપિયાનું નુકસાન થયો નહીં તો મને કરોડો રૂપિયાનો ફાયદો થઈ જતો આ જો હું ફ્લાઇટ પકડી લીધો હતો પછી થોડીક વાર પછી જ્યારે ખબર એટલે ભગવાને એને સર્ટિફિકેટ આપ્યું ભગવાનને એ વ્યક્તિએ સર્ટિફિકેટ આપ્યો કે ભગવાન તું કેવું છે મારું આટલું બધું નુકસાન કરાવી દીધું તને મારા ઉપર જરાય દયા ના આવી હું ઘરથી ભાગ્યો આવ્યો અને આટલા મતલબ પ્લેન પકડવા માટે મેં આટલી બધી મહેનત કરી આવો આપણે ભગવાનને સર્ટિફિકેટ આપી દઈએ જ્યારે પ્લેન ક્રેશ થયો હે ભગવાન તે બહુ સારો કર્યો મને ના મોકલ્યો ત્યાં બીજો સર્ટિફિકેટ તૈયાર એટલે આપણે કેવા છે કે ભગવાનને થોડી વારમાં સર્ટિફિકેટ આપી દેતા હોઈએ છે લેકિન ભગવાન તો જાણે છે કે તું ઉતાવળ ન કર ભગવાન જે કરે છે તે બરાબર જ કરે છે भगवान यदि आपको डुबा देता है तो वो भी किनारा है
और यदि किनारे पर लगा देता है तो किनारा है ही. એટલે અગર ડૂબાવ્યા છે ઈશ્વરે તો પણ સમજો કે પ્રભુએ આપણો સારો જ કર્યો છે. આપણને આજ ના સમજાય કે સારો કેવી રીતે કર્યો છે, પણ થોડા વર્ષો પછી આપણને પ્રભુ લાઈટ આવે છે દિમાગમાં કે આ જે કંઈ થયું તે સારા માટે જ થયું હતું. એટલે આ જરૂર સમજાય છે અને આ વાત મને તો 1000% સમજાઈ ગઈ છે. હું સત્ય કહું છું આપ લોકોને કે જે કંઈ થાય છે સારા માટે થાય છે અને ભગવાન સારું જ કરે છે. ભગવાન સુખદાતા, ભગવાન દુઃખદાતા નથી, ભગવાન હિત કરતા છે. ભગવાન હંમેશા કલ્યાણ અને હિત કરે છે. હવે એક વાત કહીને હું સાયલેન્ટ થાઉં છું. મારી આ એક વાત આપ લોકો જરૂર યાદ રાખજો. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સંધિ માટે હસ્તિનાપુર પધારે છે, વિદુરજીને મળે તો વિદુરજીએ કહ્યું કે પ્રભુ આપને તો ખબર છે કે આ દુર્યોધન કોઈ રીતે માનવાનું છે નહીં, પછી આપે શું કામ પરિશ્રમ લીધું અને આપ શું કામ અહીંયા પધાર્યા? હવે ભગવાનનો જે ઉત્તર છે ને તે કોઈ પણ સંસ્થાનો વડો હોય, કોઈ પણ દેશનો વડો હોય, આ હમણાં જે યુદ્ધ ચાલી રહ્યો છે આપણો ઈરાન અને ઈરાક, એ જે યુદ્ધવાળા હોય, કોઈ પણ હોય, ઘરનો વડો હોય, તો ભગવાન જે ઉત્તર આપે છે એ લખી લેવા જેવું છે અને એને જીવનમાં હર વખત એનું એપ્લિકેશન કરવા જેવું છે. અને ભગવાનનો એ ઉત્તર છે કે કોઈ પણ મોટો વિનાશ થતાં પહેલાં, ઘરનું હોય, દેશનું હોય, અથવા તો કોઈ પણ બીજા સ્થળનું હોય, યુદ્ધમાં હોય, ભાઈ વચ્ચે હોય, સ્વજન અને સ્વજન વચ્ચે હોય, શત્રુ મિત્ર વચ્ચે હોય, પણ કોઈ પણ મોટો વિનાશ થતાં પહેલાં આપણને ખબર છે કે આપણે સફળ નથી થવાના, છતાં પણ એકવાર એને રોકવા માટે સત પ્રયત્ન કરવો જોઈએ. એક સત પ્રયત્ન, એક એફર્ટ સારો, આપણે મતલબ ઘનિષ્ઠ સારવાર કેન્દ્ર હોય ને જેવી રીતે ડૉક્ટર્સને ત્યાં, તો ઘનિષ્ઠ પ્રયત્ન એને રોકવા માટે, એને ટાળવા માટે કરવું જ જોઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધારે છે અને પરિણામ તો જાણતા જ હતા. કૃષ્ણ પરિણામ ના જાણે. જ્યારે વ્યાસજી ને ભગવાન શ્રી કૃષ્ણ બધા બેઠેલા હતા સભામાં, બધા કૌરવોની સભામાં, પાંડવો, રાજવો, કૌરવો અને નહીં, પાંડવો અને કૌરવો, હા, અને મોટા મોટા ઋષિ મુનિઓ. ત્યારે વ્યાસજી આવ્યા તો ભગવાને એમને પ્રણામ કર્યા. તો વ્યાસજી શું કહે છે કે કૃષ્ણ આપ પ્રણામ મત કીજીએ, આપ તો પરિણામ કહીએ. આ જવાબ આપે છે. તો ભગવાનને તો બધું જ ખબર હતી, કારણ કે પ્રભુની તો ઈચ્છા જ એ હતી કે આ બધા દાનવો, આ રાક્ષસો, આ રાજાઓ રૂપે જે છે એક જ સાથે ભેગા થાય. અલગ અલગ ક્યાં મારવા જઈએ અને તો એના કરતાં યુદ્ધમાં બધાને બોલાવી લો, એક સાથે સફાઈઓ કરવા દો. જેમ કોરોનામાં થાય, જેમ આવા મોટા મોટા કઈ મહારોગોમાં સફાઈઓ થઈ જ જાય છે, એવી રીતે કુદરત કંઈ ને કંઈ પોતાનું રૂપ લઈને આવે છે. તો પછી ભગવાન પધાર્યા ત્યાં, ત્યારે ભગવાને કહ્યું કે ભાઈ કંઈ તમે બીજું નહીં આપો તો અમે ત્યાં સુધી નીચા ઉતરવા તૈયાર છીએ કે તમે પાંડવોને કેવલ 5 ગાંવ આપી દો, બીજું કંઈ નહીં. તો પેલો દુર્યોધન તરત બોલે છે કે કેશવ સૂચ્યાગ્રમ અપી ન દાસ્યામી વિના યુદ્ધેન કેશવ. એ કેશવ, સૂચીના એટલે સુઈના અણીના ઉપર આવે એટલી ભૂમિ પણ હું પાંડવોને યુદ્ધ વગર નહીં આપીશ. તો ભગવાને પણ પછી આંખ લાલ કરી અને કહ્યું કે તો કંઈ નહીં, હવે આ જાઓ મહાયુદ્ધની અંદર. બસ પ્રભુ ત્યાંથી પધારી ગયા. પછી ભગવાનને દુર્યોધન કહે છે કે
કે તમારા 56 ભોગની તૈયારી આપણે દુશ્શાસનના ઘરે કરી છે અને આપ રાજભોગ આપવા લેવા માટે પધારો. તો ભગવાન કહે છે કે તારા રાજભોગ ખાઈને શું મારા ભોગ લાગ્યા છે? એટલે ભગવાન તરત જ, બહુ સુંદર શબ્દો છે કે ભગવાન તરત જ કહે છે, કોઈને કયા વગર ભગવાન નહીં. હું જે મારા માઇન્ડમાં જે વાત હતી તે कि दुर्योधन के निमंत्रण का नहीं स्वीकार वे करते हैं और बिन बुलाए विदुर के घर पहुंच जाते हैं. वहां जाकर के भोग छिलको का लगाते हैं और જે પેલો કેળો હોય છે તે તો વિદુરજી તો સભામાં હતા और આ બાજુ એકાદશીનો દિવસ હતો. तो विदुरजीના પત્ની સુલભા નામ હતું શાયદ, હા, કહે છે કે તુમ દ્વારિકાધીશ, મને વિશ્વાસ નથી આવતો કે તમે મારા ઘરમાં અને મારા કાન તમારો અવાજ સાંભળી રહ્યા છે, પણ મને વિશ્વાસ નથી આવતો. પણ હું આપના દર્શન કરી રહી છું. એ તો મતલબ બેબાકળા થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા. જેમ આપણા ઘરમાં કોઈ વિશિષ્ટ મહેમાન આવી જાય ને તો આપણે ફ્રીજ પાછળ જઈએ, ક્યારેક આ લાવીએ, ક્યારેક આ લાવીએ, ઘડીકમાં આ ભૂલી જઈએ, આવું બધું કરતા હોઈએ છીએ. તો એવી રીતે એ વિદુરજીના પત્ની કહે છે કે આવ્યા, આ પધાર્યા તો પણ એકાદશીના દિવસે, અરે પહેલાંથી ખબર હોતે તો કંઈ મેવા મિષ્ઠાન પકવાન બનાવી રાખતે. તો ભગવાને કહ્યું કે કાકી જલ્દી કરો, મને તો ભૂખ લાગી રહી છે, ઘરમાં જે હોય તે લઈ આવો. તો કંઈ હતો જ નહીં કેળા સિવાય. તો એ કેળા લઈ આવ્યા. ભગવાને કેળા, પેલા વિદુરજીના પત્ની એ કેળા ફેંકતા ગયા અને છીલકા ખવડાવતા ગયા. ત્યારે ભગવાનને ખબર પણ નહીં, એટલામાં વિદુરજી આવ્યા અને વિદુરજીએ પૂછ્યું કે ये क्या कर रही हो? ત્યારે સુલભાજીએ કહ્યું કે ભગવાન, એમને માફી માંગી કે હું તો ભૂલી તે ભૂલી, હું તો આ પધાર્યા એમાં મતલબ પાગલ જેવી થઈ ગઈ. લેકિન મને સમજાયું નહીં, આપે આ કેળા, આપે આ छिलका કેમ આરોગી લીધા? ત્યારે ભગવાન કહે છે કે કીર્તન છે આપણો, સબસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन के मेवा त्यागे, शाक विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. તો આ છે ભગવાન માટેનો પ્રેમ કે જેમાં પ્રભુ પણ પોતાને વિસ્મૃત કરે, પ્રભુ પોતાનું રૂપ, સ્વરૂપ, ઐશ્વર્ય, છે ધર્મો બધું છોડી દે છે. જેમ રાસમાં શ્રી યમુનાજીને આપીને જાય છે તો જ પ્રભુ કહે છે કે મારો ઐશ્વર્ય કોઈ લે તો હું રાસ કરી શકું, એટલે યમુનાજી મહાન છે. તો આ રીતે ભગવાન જે છે બધું ભૂલી જાય છે પ્રેમની આગળ, અને પ્રેમમાં બહુ શક્તિ है. તો એક શાયરી છે કે જज्बाए इश्क सलामत है तो इंशा अल्लाह कच्चे धागे से चले आएंगे सरकार बंधे. बस इतना.